નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ ભાજપના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અને વર્તમાન પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી। સાંસદના પત્રથી પાર્ટીમાં જ ભૂકંપ। દૂધધારા ડેરીની ચૂંટણીમાં પ્રકાશ દેસાઈને આગળ કરવા બદલ પત્રમાં ઠાલવ્યું દુઃખ। ભોલાવ ગ્રામ પંચાયતના સભ્ય પ્રયાગસિંહ માસિયાની ગુંડાગીરીનો વાયરલ વિડીયો આવ્યો સામે। ભાજપના કાર્યકરી ભોલાવની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહીશના ઘરમાં ટોળા સાથે ઘૂસી મચાવી તોડફોડ। ભોગ બનનારી સી ડિવિઝનમાં પ્રયાગસિંહ સહિત 25 થી 30 ના ટોળા સામે આપી અરજી। ફરિયાદ નહીં નોંધવા ભરૂચના જ એક જનપ્રતિનિધિનું પોલીસ પર દબાણની ચર્ચા। ભરૂચના રચનાનગરમાં બે બહેનોનો સામાન ભાઈ ભાભીએ સગેવગી કરવામાં પોલીસ ફરિયાદ ક્યારે લેશે? સી ડિવિઝનમાં અરજી બાદ 1 મહિના પછી ભાઈ ભાભી પાસેથી જ ભંડારાના વાસણો અને બાઇક કબજે લઈ સુપરત કરાયો। અન્ય સામાન પણ આરોપી ભાઈ ભાભી પાસે જ હોય ગુનો દાખલ કરવા એસપી અને પીઆઈને રજૂઆત। પોલીસ ગુનો નોંધતી ન હોય તો શું હવે કોર્ટમાં ફરિયાદ આપવી પડશે? મહિલાએ વ્યક્ત કરી વ્યથા। કુરિયરમાં નવા જ જોડાયેલા પાર્સલ બોય દિનેશભાઈ વસાવા ગેરસમજનો ભોગ બન્યા। વૈકુંઠ પટેલ સોસાયટીમાં પાર્સલ કેન્સલ કરાવવા ઓટીપી માંગ્યો અને તેમના ખોટા મેસેજ ફરતા થયા। પટેલ સોસાયટીના રહીશે પણ સ્વીકાર્યું કે તેઓની ભૂલ થઈ હતી। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક મેગા ડિમોલિશન હાથ ધરાયું। રોજ સર્જાતા ટ્રાફિક જામથી છુટકારો અપાવવા તંત્રે દબાણોને કર્યો સફાયો। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વર્તમાન બીજેપી પ્રમુખને પત્ર લખી તમારા અને પૂર્વ પ્રમુખમાં કોઈ ફેર નહીં હોવાની ટકોર કરી છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખવામાં આવ્યો છે। તાજેતરમાં દૂધધારા ડેરીની ચૂંટણીમાં પ્રકાશ દેસાઈએ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો। આ બાબતે મનસુખ વસાવા દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। મનસુખ વસાવાએ જિલ્લા ભાજપ પ્રમુખને લખેલ પત્રમાં લખ્યું છે કે પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના સમયગાળા દરમિયાન પાર્ટીના જૂના અને સંઘર્ષમાં જેમણે કામ કર્યું છે તેવા લોકોની અવગણના કરી બીટીપીમાંથી આવેલાઓને ખોટી રીતે વધુ પડતું મહત્વ અપાયું, મહત્વના પદો ઉપર બેસાડી દીધા છે। તે જ માર્ગે તમે પણ આગળ વધી રહ્યા છો। પ્રકાશ દેસાઈ 1 લીટર દૂધ પણ દૂધધારા ડેરીમાં આપતા નથી, પોતાના ગામની પણ ડેરી નથી, બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમેદવારી કરી છે। સામ દામ દંડથી અને પૈસાના જોરથી ડિરેક્ટર બની પણ જશે, પરંતુ આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો આવી સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે તે તો સમય જ બતાવશે। પ્રજામાં ખુલ્લેઆમ ચર્ચાઈ રહ્યું છે કે મારુતિસિંહ અને પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી તેમ પત્રમાં જણાવી મનસુખ વસાવાએ અપીલ કરી છે કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના કરશો, મહત્વના નિર્ણયમાં જિલ્લા સંકલનમાં વિશ્વાસમાં લો તેવી સલાહ પણ આપી છે। ભોલાવ ગ્રામ પંચાયતના સભ્ય પ્રયાગસિંહ માસિયા સહિત 25 થી 30 લોકોના ટોળાએ ઘરમાં ઘૂસી કરેલી તોડફોડના સામે આવેલા સીસીટીવીએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે। ભોલાવની સિદ્ધિ વિનાયક સોસાયટીમાં રહેતા નિર્લેપ શાહના ઘરમાં મોડી રાતે ભોલાવ ગ્રામ પંચાયતના સભ્ય પ્રયાગસિંહ માસિયા સહિત ટોળું ઘૂસી આવ્યું હતું। ઘરમાં ઘૂસી તોડફોડ કરવાનું શરૂ કરી દીધું હતું। સોસાયટીના રહીશોએ આવી પ્રયાગસિંહ સહિત 25 થી 30 ના ટોળાને ઘર તેમજ સોસાયટીની બહાર કાઢ્યા હતા। ભોલાવ ગ્રામ પંચાયતના સભ્ય સહિત ટોળાની ગુંડાગીરીના સીસીટીવી સામે આવ્યા હતા। ઘટના બાદ ભાજપના આ કાર્યકર તેમજ તેના સમર્થકોનો ભોગ બનેલા નિર્લેપ શાહે સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ સ્વરૂપે અરજી આપી હતી, જેમાં તોડફોડ કરનાર પ્રયાગસિંહ અને ટોળા સામે ગુનો દાખલ કરવા રજૂઆત કરાઈ હતી। સમગ્ર ઘટના સોસાયટીના નવા બનાવેલા ગેટ ઉપર લગાવેલી નામની તકતીને લઈને બની હોવાની માહિતી બહાર આવી રહી છે। ગેટ પર નામની તકતીમાં પ્રયાગસિંહે વાસિયા પરિવારનું નામ લખાવી દીધું હતું, જેનો સોસાયટીની બેઠકમાં નિર્લેપ શાહે વિરોધ કરતા આ ભાજપના કાર્યકર અને તેના સમર્થકોના રોષનો ભોગ બન્યા હતા। બીજી તરફ ઘટના બાદ પોલીસ ઉપર ગુનો નહીં દાખલ કરવા પણ ભાજપના એક લોકપ્રતિનિધિએ દરમિયાનગીરી કરી હોવાની વાતો ભોલાવમાંથી વહેતી થઈ હતી। હવે પોલીસ આ ઘટનામાં ફરિયાદ નોંધી શું કાર્યવાહી કરે છે તેના પર ભોલાવની પ્રજા નજર લગાવી બેઠી છે।
ભરૂચ રચનાનગરમાં પિતૃક ઘરમાં બે બહેનોનો સામાન ભાઈ ભાભીએ ચોરી કરી વેચી દીધો હોવાના આરોપમાં પોલીસે બાઇક અને વાસણો કબજે મેળવ્યા બાદ પોલીસ ફરિયાદ દાખલ કરવા બહેનની રજૂઆત છે. ભરૂચના રચનાનગર 3 માં રહેતા શોભા જિજ્ઞાસુ મોદીએ પોતાના ભાઈ યોગેશ અમેન્દ્રસિંહ, ભાભી રીતુ અને ભત્રીજા રીત્યા સામે સી ડિવિઝનમાં ગત 18 જુલાઈએ અરજી આપી હતી. સી ડિવિઝનમાં અપાયેલી અરજીમાં ચોરી અને સોના ચાંદીના દાગીના સહિત કિંમતી સામાન વેચી દેવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો. જેમાં રચનાનગર 2 ના હાઉસ નંબર 27 નું શોભાબેનના પિતાનું મકાન આવેલું છે. જે મકાનમાં તેઓના ભાઈ યોગેશ સિંહ, ભાભી અને તેમની ભત્રીજી ઉપરના ભાગે અને નીચે તેઓ વર્ષ 2011 થી રહેતા હતા. તેઓ સાથે તેમની બીજી બહેન શશી અને વાસુદેવ પણ રહેતા. બંને બહેનોનો સામાન આ પિતાના ઘરમાં હતો, જેમાં માઇક્રોવેવ, ફ્રીજ, ડબલ બેડ પલંગ, ગાદલા સાથે સોફા સેટ, ઇન્વેટર, કટલરી, સ્ટીલના વાસણો, કિચનવેર સાથે જ ભંડારા માટેના વાસણો હતા. સાથે સોનાની 1.5 તોલાની ચેન, 3 વીંટી, બાઇક સહિત લાખોની કિંમતનો કિંમતી સામાન પડેલો હતો. જે જોવા નહીં મળતા ભાઈ ભાભીને પૂછતા તેઓએ ઘરની બહાર ફેંકી દીધો હોવાનું કહ્યું હતું. જેમાં પોતાના ભાઈ અને પરિવારે કિંમતી સામાન ચોરી વેચી દીધો હોવાના આરોપ સાથેની અરજી શોભાબેન મોદીએ સી ડિવિઝન પોલીસ મથકે કરી હતી. સી ડિવિઝન પોલીસે અરજી બાદ 24 ઓગસ્ટના રોજ ભાઈ ભાભી પાસેથી યામાહા બાઇક અને ભંડારાના વાસણો કબજે કરી ફરિયાદી બહેન શોભા મોદીને સુપરત કર્યા હતા. બાઇક, આરસી બુક અને વાસણો ભાઈ ભાભી પાસેથી મળી આવ્યા હોય ત્યારે બીજો સામાન પણ તેમની પાસે જ હોવાની લેખિત અરજી સાથે 29 ઓગસ્ટે જિલ્લા પોલીસ વડા અને સી ડિવિઝન પીઆઈને બહેન શોભા મોદીએ લેખિત અરજી આપી છે. જેમાં તેમના ભાઈ યોગેશ સિંહ, ભાભી રીતુ અને ભત્રીજાને આરોપી બનાવી ગુનો દાખલ કરવા રજૂઆત કરી છે. સાથે જ પોલીસ ફરિયાદ નહીં નોંધે તો શું કોર્ટમાં ફરિયાદ દાખલ કરવી પડશે તેવો પણ સવાલ ઉઠાવ્યો છે. ગરી સાહેબ બોલો. મોબાઈલમાં વાત કરશો કે અમારી યાર કરશો? ના 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 સાહેબ, ભાઈ મોબાઈલ બંધ કરો. ના, આ જો સાહેબ. તમારું હા. અને આ એક્ટિવા હા બરાબર, આ પરત દઈ દો. લો આ કઈ ગાડી પર મંગાવી લો એટલે પતી ગયું. એ તો કઈ લખી લો ને તો ભાઈ અમે મુકાવડાવી દઈએ બરાબર. છોકરા હા હા બોલાવવા પડશે ને કાંઈ કે હા ત્યાં લખાઈ દઉં કે હવે તમારું વાંધો આશ્વાસન ને વાસણ આ તમારી એક્ટિવા, હા. નામે સીબી આપી દીધું. હા આરસી બુક તો હોય. આરસી બુક છે ને? હા બસ કઈ નહીં. આરસી બુક ક્યાં છે? અહીંયા હા. બસ તો પછી લઈ ગયા. કોઈ બાત નહીં, અભી જે અભી નહીં દે ને અભી ક્યાં ટીવી ના ક્લેમ્પ લાગેલા સાહેબ એ લખજો. ના, એટલે- પંચનામા તમે કઈ વસ્તુ કે નહીં લખતા. અત્યારે શું છે એ જોવો. અરે શું છે એ પણ એ લાગેલા છે. હા ના લાગેલા છે ટીવી ના ક્લેમ્પ એ લખજો. હા नहीं, ये बेड की टेबल है मेरी. बेड डबल बेड होता है ना, उसकी टेबल है मेरी. बरसों से नहीं है, जिसके सारे सबूत मैं आपको दे सकती हूँ. ये जो बोल के दिखा रहा है बोलोगी ना, उसका मुंह बंद कर रहा है. ડબલ પેન ટેબલ તથા આ શું છે? ટીપાઈ પ્લાસ્ટિકની. वो भी सब बुक्स पड़ी है हमारी. હા પ્લાસ્ટિક ये सब खिड़कियां तोड़ी गई है, सबका सब लिखना. खिड़कियां तोड़ी गई है सब. वो प्लास्टिक इसके लिए ना दोनों. हाँ भाई એ દીવાલ પર લખાય છે બધું. તમે નીચે તો બધું લખશે બધું તમે. हाँ, और ये सब भी लिखना है इसमें. ये सारे टोटली पंखे वंखे सबकी इंक्वायरी हुई है, किसके सब लगे हुए हैं और कितने सालों वाले लगे हुए हैं, सबके चीज की टोटली पंखे, लाइट, ट्यूबलाइट सब ये किसकी है, ये सब की है. सब ये लिख लेना, मेंशन कर लेना इसमें जरा. પંખા લગેલા છે બે લોકો. पंखे, ट्यूबलाइट, ये सब चीज मेंशन करना. ये रॉड पर्दों की. એક દો ફૂલ લખી દો. અંદાજિત શબ્દ વાપરજો ને. આ કથરોક લખી દો. આ ઢાંકણા લખી દો. આ પેલું ટોપ ઉપર છે ને શું કહેવાય? કથરોક આયરો આ ઢાંકણા. ભરૂચમાં ડિલિવરીના પાર્સલ બોય દિનેશ વસાવા ગેરસમજનો ભોગ બન્યા હતા. શહેરની વૈકુંઠ પટેલ સોસાયટીમાં પાર્સલ આપવા ગયેલા દિનેશ વસાવા 18 દિવસ પહેલા જ ડિલિવરી પાર્સલ કંપનીમાં જોડાયા હતા. જેઓ સ્થાનિક રહીશના ઘરે પાર્સલ આપવા જતા પાર્સલ કેન્સલ કરાવાયું હતું. જેના કેન્સલેશનનો ઓટીપી માંગતા સ્થાનિક રહીશ ગુસ્સે થયા હતા. તેમની ગેરસમજના કારણે તે સાંજે જ દિનેશ વસાવાના નામે
કુરિયરના પાર્સલમાં સાવધાનના ખોટા મેસેજ ફરતા થયા હતા. બાદમાં સ્થાનિક રહીશે પણ પોતાને ગેરસમજ થઈ હોવાનું સ્વીકાર્યું હતું. દિનેશ વસાવા તો તેઓની નવી નોકરી પ્રમાણે કામગીરી કરી રહ્યા હતા અને પાર્સલ કેન્સલ કરાવતા તેમણે મોબાઈલ ધારકના નંબર પર આવેલો કેન્સલેશનનો OTP જ માંગ્યો હતો. ડિલિવરી પાર્સલ કુરિયર કંપનીએ પણ જણાવ્યું હતું કે દિનેશ વસાવાની કોઈ ભૂલ ન હતી. માત્ર સ્થાનિક રહીશની ગેરસમજના કારણે જ ખોટો વિવાદ અને સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ તેઓના ફરતા થયા હતા. હું નામે દિનેશ વસાવા, ડિલિવરીમાં હું નોકરી કરું છું. હજુ નોકરીને શરૂઆતને મારે 18 જ દિવસ થયા છે. તારીખ 28/8/2025 રોજ સમય 12 થી 12:30 ગાળામાં હું ઉત્સિત પરીખ 27 વૈકુંઠ પટેલ સોસાયટીમાં પાર્સલ આપવા ગયો. ઘરમાંથી મેડમ નીકળ્યા બાદ મેડમને મેં એમ કહ્યું કે મેડમ તમારું પાર્સલ આવેલું છે, પાર્સલના તમારે 699 રૂપિયા આપ્યા છે. તો મેડમે મને એમ કહ્યું કે 699 રૂપિયા શાના આપવાના છે. પછી તરત જ એમના સાહેબને ફોન કર્યો, એમના હસબન્ડને ફોન કર્યા બાદ હસબન્ડ થોડા મારી ઉપર ગરમ થઈને એમ કહેતા હતા કે પાર્સલ અમારે નથી મંગાવ્યું તો અમારે રિસીવ નથી કરવાનું, તમે પાર્સલને રિટર્ન લઈ જાઓ અને કેન્સલ કરાવી દો. હવે કેન્સલ કરાવવા માટે મેં સાહેબ પાસે OTP માંગ્યો હતો પણ OTP સાહેબે ના આપ્યો. મેં તરત જ નીકળી ગયો અને ત્યારબાદ જે સાંજે 6:30 ગાળામાં મીડિયા પર મારું ફોટા સહિત મેસેજ આવ્યો છે કે OTPના નામ પર આ વ્યક્તિ ફરી રહેલો છે. પણ સાચી વાત તો એ છે કે હજુ હું ડિલિવરીમાં નવો માણસ છું, એટલે મારે એ એરિયાના પાર્સલો આવે તો મારે શોધીને આપવા પડે. એટલા માટે રહીશોની આ ડાઉટફુલમાં ફરિયાદ કરી મારા માટે, પણ સહીમાં કોઈ ઇન્કવાયરી કરી નથી અને મારી ઉપર OTP અને ફ્રોડગીરીનો કેસ જે લાગુ કર્યો છે જે સામેવાળી પાર્ટીએ, એ બિલકુલ ગલત છે અને સામેવાળી પાર્ટી પણ મને નિર્દોષ કહે છે અને હું સહીમાં નિર્દોષ છું અને સામેવાળી પાર્ટી પણ એમ જ કહે છે કે આ ભાઈ દિનેશ વસાવા નામનો જે વ્યક્તિ છે એ સહીમાં નિર્દોષ છે. સામેવાળી પાર્ટી ખુદ જાતે કબૂલ કરે છે કે આ અમારી ભૂલ કરી છે, અમારાથી ભૂલ થઈ છે, એ અમે કબૂલાત કરીએ છીએ. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક મેગા ડિમોલિશન હાથ ધરી મુખ્ય માર્ગોને અડીને ઉભા કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા. અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે રોજે રોજ ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવી રહી છે. નેશનલ હાઈવેની આસપાસ કરાયેલા ગેરકાયદેસર દબાણોના કારણે પરિસ્થિતિ વધુ વિકટ બની છે. તંત્ર દ્વારા વાલિયા ચોકડી આસપાસના માર્ગનું વિસ્તૃતીકરણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે અંકલેશ્વર મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ તેમજ બોર્ડા નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા માર્ગના વિસ્તૃતીકરણ માટે વાલિયા ચોકડી નજીક ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રની કામગીરીને પગલે લારી ગલ્લા સહિતના દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આજરોજ અંકલેશ્વર તાલુકામાં વાલિયા ચોકડી ખાતે ટ્રાફિકને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે રોડની બંને સાઈડ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે તે દૂર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના કીચડમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજની નીચે કીચડમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. નદીમાં કીચડમાં ફસાયેલા મૃતદેહ સ્થાનિકોએ જોતા આ અંગે તેઓએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરી હતી. સામાજિક કાર્યકર અને તેમની ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કીચડમાંથી બહાર કાઢ્યો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર B ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે. કોઈ નિષ્ઠુર જનતાએ તેનું પાપ છુપાવવા અકૃત્ય કર્યું છે કે કેમ તે સહિતની દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અંકલેશ્વર તરફના નર્મદા મૈયા બ્રિજ નીચે કીચડ અને ઝાડીઓની વચ્ચે એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવેલ હોય સ્થાનિકો દ્વારા મને ફોન કરવામાં આવેલ. હું અને મારી ટીમ નર્મદા મૈયા બ્રિજ નીચે પહોંચતા ત્યાં જોતા ઝાડીઓની અંદર એક નવજાત બાળકનું પાણીમાં બુદાયેલી હાલતમાં એક મૃતદેહ જોવાતા આ મૃતદેહને અમે થોડો બહાર કાઢી લાવી ત્યારબાદ અંકલેશ્વર B ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના GMDC રોડ પર મસમોટા ખાડા પડતા સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અંકલેશ્વર રાજપીપળા રોડની હાલત એટલી ખરાબ છે
કે કોઈએ અહીંથી મજબૂરીમાં પણ જતા પહેલા વિચાર કરવો પડે છે. ચોમાસામાં આ માર્ગ વધુ દયનીય સ્થિતિમાં મુકાઈ ગયો છે, જ્યાંથી પસાર થવું વાહન ચાલકો માટે કસોટી સમાન બની રહ્યું છે. ત્યારે ઝઘડિયાના રાજપારડી GMDC રોડ પર તો માર્ગ શોધવો જ મુશ્કેલ બની રહ્યો છે. માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડાને લઈ રોષે ભરાયેલા સ્થાનિકોએ ખાડાઓમાં બેસી સ્થાનિકોએ વિરોધ નોંધાવવા સાથે જો યોગ્ય મરામત કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી હતી. સાથે જ વારંવાર જવાબદાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી નહીં કરાતી હોવાનો પણ આક્રોશ ઠાલવ્યો હતો. GMDC ફાટકથી ઓફિસ સુધી ખખડધજ રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે. આ માર્ગ પર આવેલા PHC દવાખાને આવતા દર્દીઓને પણ અવરજવરમાં મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. આપ જોઈ શકો છો કે આટલા મોટા ઊંડા ખાડા છતાંય આ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું. અને પહેલામાં તો આ GMDC નજીક અંદર 200 મીટર પર GMDC આવેલી છે, તેને બી કોઈ પડેલી નથી. અમે આ સ્થાનિકો કેટલા હેરાન થાય છે. આજે કિચડમાં અમારે જવું પડે છે અને મસ્ત મોટા આ જો તમે જોઈ શકો છો કે ગઠુણ જેવા ખાડાઓ છે, તોય આ તંત્ર ક્યાં છે? આ તંત્ર કંઈ ખબર નથી પડતી. પહેલામાં પહેલું તો આ GMDC 200 મીટર પર આવેલી છે. શું 200 મીટર પર આ GMDC ના કર્મચારીઓ જાય છે, એમને કંઈ દેખાતું નથી? આટલું મોટું આ પ્રશાસન અહીંથી જાય છે તોય આ લોકોને કંઈ દેખાતું નથી. શું કરીએ? આ મને કંઈ ખબર પડતી નથી. કારણ કે આટલા મોટા વાહનો જાય છે અને આ મોટા ખાડા પડી ગયેલા છે, છતાંય આવી પરિસ્થિતિમાં અમે રહીએ છીએ. દરરોજ અમારું કિચડનું સામ્રાજ્ય હોય છે અને આ અડધો કિલોમીટર પર આરોગ્ય સેવા કેન્દ્ર આવેલું છે, તેમાં બી આવડ જવડને તકલીફો ઊભી થાય છે. ભરૂચ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ESI નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો. ભરૂચના પાંચબત્તી સર્કલ સ્થિત પોલીસ ચોકી પાસે જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ESI અશ્વિનભાઈ નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં સિટી ટ્રાફિક ઇન્ચાર્જ PSI NR પાથર દ્વારા નિવૃત્ત થતા પોલીસ કર્મચારીનું શાલ ઓઢાડી અને શ્રીફળ આપી સન્માન કરાયું હતું. તેઓનું નિવૃત્તિકાળનું જીવન તંદુરસ્ત અને નિરોગી રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિદાય સમારોહમાં પોલીસ કર્મચારીઓ તેમજ પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. અશ્વિનભાઈ ભીખાભાઈ રાણા, જેમણે આજે આ ભરૂચ માટે જે ફરજ નિભાવી છે, હું ગર્વથી કહી શકું કે મારા પપ્પાએ એક બહુ જ સારી ફરજ નિભાવી છે. અમારે જે પણ ફંક્શન થાય, કશે જવાનું હોય કોઈ ફંક્શનમાં, તરત પપ્પાને ફોન આવી જાય કે ટ્રાફિક દાદા જમા છે, તરત જ એ ફંક્શન છોડી પપ્પા જતા રહે. આજે હું તમને એક અમારા જાબાજ અધિકારી કહેવાય જે અશ્વિન દાદા વિદાય થઈ રહેલ છે, એમના વિશે થોડી વાતો કરીશ કે જે બહુ સારી ફરજ બજાવી અને આજરોજ વય નિવૃત્ત થઈ રહેલ છે. તેઓ ભરતી 19/2/1992ના રોજ પોલીસ વિભાગમાં ભરતી થયેલ અને 33 વર્ષ જેટલી લાંબી સર્વિસ કરી અને આજરોજ વય નિવૃત્ત થઈ રહેલ છે. તેઓએ ભરૂચ A ડિવિઝન, B ડિવિઝન, C ડિવિઝન અને હાસોટ નબીપુર તેમજ જિલ્લા ટ્રાફિકમાં ફરજ બજાવી અને આજરોજ એક હર્ષભેર વિદાય લઈ રહેલ છે. બોલાવ નારાયણ વિદ્યા વિહારમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી. નારાયણ વિદ્યા વિહારના પૂર્વ પ્રાથમિક વિભાગમાં ગણેશ ઉત્સવનું આયોજન કરાયું. ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરી આરતી તેમજ પ્રસાદ ધરાવી બાળકોને ગણેશજીના પર્વ વિશે માહિતગાર કરાયા. બાળકોએ સંકટ ચોથની વાર્તા અભિનય સાથે કરી ગણેશજીના ચિત્રમાં રંગ પૂર્યા. ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશજીની વિવિધ વાર્તાઓ તેમજ 5 દિવસીય ગણેશજીના જયકારા સાથે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વિસર્જન આનંદ ઉત્સાહથી કરાયું. ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં 5 દિવસના શ્રીજીનું વિસર્જન રવિવારે રાત સુધી ચાલ્યું હતું. ભક્તો ગણેશ પંડાલો પર બિરાજમાન કરાયેલા 5 દિવસના વિઘ્નહર્તાને રવિવારે ધામધૂમથી વિદાય અપાઈ. ગણેશજીની પ્રતિમા અબીલ ગુલાલની છોડો ડીજે ઢોલ નગારા સાથે શણગારેલા વિવિધ વાહનોમાં બિરાજમાન કરી વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી. ભરૂચ અને અંકલેશ્વરમાં તૈયાર કરાયેલા 5 થી વધુ કૃત્રિમ કુંડો, કુકરવાડા, ભાડભૂત સહિત જળાશયોમાં પ્રતિમાઓનું વિસર્જન રાત સુધી ચાલ્યું હતું. શહેર અને જિલ્લાના વિવિધ માર્ગો પર શ્રીજીની વિસર્જન સવારીઓએ આકર્ષણ જમાવ્યું હતું. દહેજ નજીક જોલવા અને વડદલા ગામે ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા 2 ઝડપી થયા હતા. ભરૂચ એસઓજીની ટીમો દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.
વડોદરા રોયલ કોમ્પ્લેક્સ દુકાનમાં ગેસ રિફિલિંગની બાતમી મળી હતી. ટીમે સ્થળ પર જઈ તપાસ કરતા એક શખ્સ 19 કિલોની ગેસની બોટલમાંથી 5 કિલોની ગેસની બોટલમાં ગેસ ટ્રાન્સફર કરી રહ્યો હતો. તેનું નામ ઠામ પૂછતા શંભુલાલ બંસીલાલ ભીલ હોવાનું માલુમ પડ્યું હતું. તેની દુકાનમાંથી 19 કિલોના 7 કોમર્શિયલ બોટલ તેમજ 5 કિલોના 2 ભરેલા અને 5 ખાલી બોટલ મળી આવ્યા હતા. તમામ બોટલ, રિફિલિંગ પાઇપ, ઇલેક્ટ્રિક વજન કાંટો સહિતનો કુલ 19,700નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. એસઓજીની બીજી ટીમે જોલવા ગામે મિલેનિયમ માર્કેટ પાસે શશી નામના શખ્સને ઘરની સામે ગેસ રિફિલિંગ કરતા ઝડપી પાડ્યો હતો. ટીમે તેના ઘરેથી 16 બોટલ મળી કુલ 20,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા ચુનારવાડ ખાતે આયુષ્યમાન વંદના કાર્ડ કેમ્પનું આયોજન કરાયું. ભરૂચ સ્ત્રી મંડળના પ્રમુખ સાધનાબેન, આરસીસી પ્રમુખ જાનવી દર્શન અને ઇનર વ્હીલ ક્લબના પ્રમુખ જીયાબેનના નેતૃત્વ હેઠળ જિલ્લા આરોગ્ય શાખાના સહયોગથી વય વંદના કેમ્પ યોજાયો. સ્ત્રી મંડળ ચુનારવાડ ખાતે આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પના આયોજનમાં 70 વર્ષથી વધુ વયના 50થી વધુ વરિષ્ઠ નાગરિકોને લાભ લીધો હતો. તેઓને કાર્ડ પણ સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન મયુર શાહ અને ડાયરેક્ટર જેપી પટેલ દ્વારા સમગ્ર આયોજન થયું. પખાજણ ગામના બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહનની ટક્કરે શ્રમિકનું મોત નીપજ્યું હતું. વાગરાના પખાજણ ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા સ્કોન પ્રોજેક્ટ લેબર કોલોનીમાં રહેતા લાલુ રામકિશન યાદવ સુપરવાઇઝર તરીકે કામ કરે છે. ગઈકાલે લેબરોનો હાફ ડે હોવાથી બપોર બાદ બધા લેબરો વાગરા બજારમાં શોપિંગ કરવા ગયા હતા. રાત્રિના લેબર કોલોની પાસે એક્સિડન્ટ થયાની બૂમરાણ થતા તેઓ સ્થળ પર દોડી ગયા હતા, જ્યાં તેમના કોન્ટ્રાક્ટમાં કામ કરતા અમૃતચંદ્રજીત મહતો મૃત હાલતમાં પડ્યા હતા. કોઈ અજાણ્યા વાહનોએ તેમને ટક્કર મારી મોત નિપજાવ્યું હતું. અંકલેશ્વરની એશિયન પેઇન્ટ્સનો ટર્પેન્ટાઇન ઓઇલનો જથ્થો સગેવગે કરનાર બંને ચાલકોની ધરપકડ. અંકલેશ્વરની એશિયન પેઇન્ટ્સ કંપની દ્વારા મુંબઈથી રો મટીરિયલ ટર્પેન્ટાઇન ઓઇલ મંગાવ્યું હતું, જે લઈ 2 ગાડીઓ આવી હતી. જે બંને ગાડીઓમાંથી 950 કિલોગ્રામ ટર્પેન્ટાઇન ઓઇલ ચાલકોએ માર્ગમાં સગેવગે કર્યું હતું. કંપની સાથે 92,000ની વધુની છેતરપિંડી કરતા જીઆઈડીસીમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ગુનામાં સંડોવાયેલ બંને ચાલક ચંદન યાદવ અને સુનિલ યાદવની એશિયન પેઇન્ટ્સ ચોકડી પાસેથી પોલીસે ધરપકડ કરી લીધી છે. સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની ગુજરાતમાં રજા જાહેર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટરને સ્વયં સૈનિક દળના સભ્યોએ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગૌતમ બુદ્ધ કેવળ એક ધર્મના સંસ્થાપક નથી, પરંતુ તેઓ ભારતીય ઇતિહાસના એવા મહાનાયક છે જેમણે જ્ઞાન, કરુણા, સમાનતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો માર્ગ બતાવ્યો. તેમના વિચારોએ ભારતના કરોડો વંચિત અને શોષિત લોકો માટે મુક્તિનો માર્ગ ખોલ્યો છે. ત્યારે બુદ્ધ પૂર્ણિમાની રજા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા વર્ષ 1979માં બૌદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, પારસી અને જૈન સમુદાયોને ધાર્મિક લઘુમતીનો દરજ્જો પ્રદાન કરવામાં આવ્યો છે, પરંતુ બુદ્ધ સમુદાય માટે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે જાહેર રજા ફાળવવામાં આવતી નથી. ત્યારે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે જાહેર રજા આપવા સાથે 7 જેટલી માંગણીઓ સંતોષવામાં આવે તેવી માંગ કરી હતી. અમારી માંગણી એવી છે કે ગુજરાત રાજ્યની અંદર બધા ધર્મોના લોકો માટે એમના ધર્મના દિવસની રજા હોય છે. તો અમારી માંગણી એવી છે કે અમે બુદ્ધિસ્ટ લોકો છે, તો બુદ્ધ પૂર્ણિમા અમારા માટે વિશેષ છે, કારણ કે આજના દિવસે બુદ્ધને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને વિશ્વના ફલક ઉપર પણ આપણા દેશને બૌદ્ધિસ્ટ દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો અમારી માંગણી સરકાર પાસે એટલી જ છે કે બુદ્ધ પૂર્ણિમા અમારા બુદ્ધિસ્ટો માટે વિશેષ છે, તો આ બુદ્ધ પૂર્ણિમાની રજા પણ હવે જાહેર કરવામાં આવે. ગણેશ વિસર્જનની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર પાલિકા દ્વારા જળકુંડ અને દીવા રોડ પર 2 કૃત્રિમ કુંડ બનાવાયા. અંકલેશ્વર નગરપાલિકા શનિવારે ગણેશ વિસર્જન સુપેરે પાર પાડવા સજ્જ બન્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવે છે. અંકલેશ્વર પાલિકા દ્વારા વિસર્જનને ધ્યાને લઈ જળકુંડ અને દીવા રોડ પર કૃત્રિમ કુંડ તૈયાર કરી દેવામાં આવ્યા છે, જેમાં પાણી ભરી તરવૈયાઓની ટીમ અને પાલિકાનો સ્ટાફ હાજર રહી પ્રતિમાઓનું વિસર્જન કરાવશે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર નગરના ગણપતિ શ્રીજીનું વિસર્જન માટે 2 કુંડની તૈયારી કરવામાં આવી. એક કુંડ નવી દેવી ખાતે અને એક કુંડ જળકુંડ ખાતે, જેમાં 5 ફૂટ સુધીની દરેક મૂર્તિઓ, દરેક પ્રતિમાઓ આપણે અહીંયા પધરાવવાની છે અને જેનું સુચારું આયોજન નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં હરિતાલિકા તીજના પાવન અવસરે કેજરી મહોત્સવ ઉજવાયો. અંકલેશ્વર એઆઈએ ખાતે હરિતાલિકા તીજ નિમિત્તે સંગીત સંધ્યા યોજાઈ હતી. અંકલેશ્વર ભરૂચમાં વિંધ્યાવાસીની ટ્રસ્ટની બહેનો દ્વારા આ વિશાળ કેસરી મહોત્સવનું આયોજન થયું હતું, જેમાં પ્રસિદ્ધ લોકગાયકો સંજોલી પાંડે, સુનીતા પાઠક, મોહિની દ્વિવેદી, અનામિકા ત્રિપાઠી સહિત સંગીત સાથે વિવિધ લોકગીતો રજૂ કર્યા હતા.
અંકલેશ્વરમાં સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ અને શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું. અંકલેશ્વર સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓ અને સમાજના શ્રેષ્ઠીઓનો સન્માન સમારંભ આયોજિત કરાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સાથે ભાજપ મહામંત્રી વિનોદ પટેલ ઉપસ્થિત રહી પુરસ્કાર અને પ્રમાણપત્ર વિતરણ કર્યું હતું. સમાજના પ્રમુખ મહેશભાઈ અને તેમની ટીમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સન્માન સમારોહનો પ્રોગ્રામ રાખ્યો. એમાં જોયું છે કે કોઈ પણ સમાજ હોય એ શિક્ષણ થકી આગળ આવતો હોય છે, ત્યારે આ નાનો સમાજ છતાં પણ અનેક વિરલાઓ ડોક્ટરો થયા છે, આઈટી થયા છે, અને જોયું છે કે ખૂબ સારી કામગીરી પણ એક નાના સમાજ તરીકે ગરબા હરીફાઈ હોય, ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, આ સમાજના લોકોને એકત્ર કરીને સંસ્કાર શીખવાનું કામ અમારા પ્રમુખ શ્રી મહેશભાઈ અને એમની આખી ટીમ કરે છે. ત્યારે હું મહેશભાઈ અને ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું. દુંદાળા દેવ વિઘ્નહર્તા શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવમાં 10 દિવસનું આતિથ્ય માણવા ગણપતિ બાપ્પા આવી ચૂક્યા છે. ત્યારે વિવિધ યુવક મંડળ અને પંડાલોમાં આયોજકો અને શહેરના અગ્રગણ્ય નાગરિકોની ઉપસ્થિતિમાં આરતી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં ભક્તજનો ધન્યતા અનુભવી રહ્યા છે.
पहले जो पूजनीय प्रथम जो वंदनीय, पहले जो पूजनीय प्रथम जो वंदनीय, ऐसे देवता की करें वंदना। भजो रे भजो गजानना, गावो रे गावो गजवंदना। भजो रे भजो गजानना, गावो रे गावो गजवंदना। सुंदर सलोने स्वरूप के, गजमुख मोहक रूप के। सुंदर सलोने स्वरूप के, गजमुख मोहक रूप के। एक दंत है गणनायक, दयावंत है सुखदायक। सब देवों में महानायक, रिद्धि सिद्धि के स्वामी है विनायक। दुख हरता है सुखदाता, जय गणेश है विधाता। पूजे सब संसार तुम्हें, प्रथम तुम्हें ध्यावे। कोई देवा कहे कोई चिंता मने, कोई देवा कहे कोई चिंता मणि, कोई पप्पा कहे जो है दिल का धनी। तेरे चरणों में जो शीश रखता है वो है फिक्र उसको किसकी रे मोरिया। अरे दतर दतर बजा करा ढोल और ताशा करा, आला रे आला गणेशा। सिंदूर लाना जरा और दे गुलाल जरा, बोलो रे जय जय गणेशा। शंभूचा बाळ को विघ्नाचा काल को, करता धमाल को शंभूचा बाळ को। गली गली सजी सभी धूम हो, हंसी खुशी रहे सभी झूम है। गली गली सजी सभी धूम है, हर हंसी खुशी रहे सभी झूम है। कोई ना खड़ा सब पे चढ़ा, नशा गन राया का खूब है। साल भर तेरे बिन दिल ये लगता नहीं, हम तो कहते हैं अब के तू रुक जा यहीं। अरे धतर धतर बजा करा ढोल और ताशा करा, आला रे आला गणेशा। सिंदूर लाना जरा और दे गुलाल जरा, बोलो रे जय जय गणेशा। अरे शुरू 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 करो शोर रे, अरे दिखा दिखा दिखा
बजे ढोल रे, हम तेरे भक्त हैं, दिल में रहता तू ही, कर गुजर जाएंगे जो तू कह दे वो ही। अरे बजा करा ढोल और ताशा करा आला रे आला गणेशा, रे बुआ सिंदूर ना करा ओटे गुलाल करा, बोलो रे जय जय गणेशा। ये शंभूचा बाळको सा गणेश, हे विघ्नाचा काळको सा गणेश, करता धमालको सा गणेश, शंभूचा बाळको सा गणेश। સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર। ભરૂચ ભાજપના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અને વર્તમાન પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી। સાંસદના પત્રથી પાર્ટીમાં જ ભૂકંપ। દૂધધારા ડેરીની ચૂંટણીમાં પ્રકાશ દેસાઈને આગળ કરવા બદલ પત્રમાં ઠાલવ્યું દુઃખ। ભોલાવ ગ્રામ પંચાયતના સભ્ય પ્રયાગસિંહ માસિયાની ગુંડાગીરીનો વાયરલ વિડીયો આવ્યો સામે। ભાજપના કાર્યકરી ભોલાવની સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહીશના ઘરમાં ટોળા સાથે ઘૂસી મચાવી તોડફોડ। ભોગ બનનારી સી ડિવિઝનમાં પ્રયાગસિંહ સહિત 25 થી 30ના ટોળા સામે આપી અરજી। ફરિયાદ નહીં નોંધવા ભરૂચના જ એક જનપ્રતિનિધિનું પોલીસ પર દબાણની ચર્ચા। ભરૂચના રચનાનગરમાં બે બહેનોનો સામાન ભાઈ ભાભીએ સગેવગી કરવામાં પોલીસ ફરિયાદ ક્યારે લેશે? સી ડિવિઝનમાં અરજી બાદ 1 મહિના પછી ભાઈ ભાભી પાસેથી જ ભંડારાના વાસણો અને બાઇક કબજે લઈ સુપરત કરાયો। અન્ય સામાન પણ આરોપી ભાઈ ભાભી પાસે જ હોય ગુનો દાખલ કરવા એસપી અને પીઆઈને રજૂઆત। પોલીસ ગુનો નોંધતી ન હોય તો શું હવે કોર્ટમાં ફરિયાદ આપવી પડશે? મહિલાએ વ્યક્ત કરી વ્યથા। કુરિયરમાં નવા જ જોડાયેલા પાર્સલ બોય દિનેશભાઈ વસાવા ગેરસમજનો ભોગ બન્યા। વૈકુંઠ પટેલ સોસાયટીમાં પાર્સલ કેન્સલ કરાવવા ઓટીપી માંગ્યો અને તેમના ખોટા મેસેજ ફરતા થયા। પટેલ સોસાયટીના રહીશે પણ સ્વીકાર્યું કે તેઓની ભૂલ થઈ હતી। અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક મેગા ડિમોલિશન હાથ ધરાયું। રોજ સર્જાતા ટ્રાફિક જામથી છુટકારો અપાવવા તંત્રે દબાણોને કર્યો સફાયો। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।